દેવીર પબુબા માણિકે તો હાઈકોર્ટના ચુકાદાને અત્યારે સુપ્રીમમાં પડકાર્યો છે, પરંતુ મેરામણ ગોરાએ પણ કેવિયેટ અરજી દાખલ કરી છે। આપની સાથે અત્યારે મેરામણ ગોરા છે, તેઓનો પક્ષ જાણવાની કોશિશ કરીએ। જે મેરામણભાઈ, તમે જે પ્રકારની લડત શરૂ કરી હતી કે પ્રભુભા જે રીતે એમની અરજીને લઈને, એમના ફોર્મને લઈને જે આખો વિવાદ સામે આવ્યો હતો, ક્યાંક અંશે તમને સફળતા મળતી હોય એવું પણ દેખાય છે। અને જે અત્યારે પોતે પ્રભુભા જે છે તે સુપ્રીમમાં જવાની જે તજવીજ હાથ ધરી રહ્યા છે, શું કહેશો એને લઈને? એમાં જે અમને હાઈકોર્ટ દ્વારા જે અમને ન્યાય તંત્ર ઉપર જે ભરોસો હતો એ ન્યાય તંત્રએ અમને આપ્યો। અને 100% આની પહેલાં એવો પણ અમારે જ્યારે ફોર્મ ભર્યા ત્યારે એવો પણ બનાવ બનેલો કે એને ફોર્મમાં એનો જે વિસ્તાર દ્વારકા વિધાનસભા 82 જે લખવું જોઈએ એ લખ્યું જ નહોતું। ત્યારે અમે એને બહુ રજૂઆતો કરી, આરઓને, ચૂંટણી પંચને, પણ એને ધ્યાનમાં નહીં લીધી। ઉપરના આજે સરકાર દ્વારા એને દબાણ આવ્યું અને એને આ ફોર્મ માન્ય રાખ્યું। ત્યારે જ ખરેખર તો ફોર્મ એ કેન્સલ થવું જોઈએ, પણ અમે પછી હાઈકોર્ટમાં ગયા અને એમની અમને દાદ મળી અને એને અમને આજે સત્યનો વિજય કરાવ્યો છે। શું લાગે છે હવે પ્રભુભા પોતે જ્યારે સુપ્રીમ કોર્ટમાં જઈ રહ્યા છે ત્યારે હજી પણ તમારી જે આ લડત છે કેટલી ચાલુ રહેશે? હા, અમે આજે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી આવ્યા છીએ અરજી, અને આજકાલમાં એમને પણ મને આજે સવારે રિપોર્ટ આવ્યા કે એમની પણ એની દાખલ કરી દીધી છે। અને અમે 2-3 દાડામાં અમારે ખાતરી છે કે ન્યાય તંત્ર ઉપર ભરોસો છે, એ 2-3 દાડામાં અમારા તરફી નિર્ણય આપશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અત્યાર સુધીમાં જે પ્રકારની આખી કાનૂની લડાઈ જે ચાલી એને લઈને શું કહેશો તમે? એમાં ખરેખર તો સત્યનો વિજય થયો છે, ભલે થોડો મોડો થયો છે, પણ વિજય ન્યાય તંત્ર ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ હતો। અને જ્યારે આ અધિકારી દ્વારા જે એમને જે ફોર્મ માન્ય રાખ્યું, એ અધિકારીઓ અને સરકાર દ્વારા જે દબાણ આવ્યું એ દબાણને હિસાબે એ અધિકારીઓ વંશ થયા છે, પણ અમને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો અને એનો સત્યનો વિજય કર્યો છે। પ્રભુભા જે રીતે સુપ્રીમ કોર્ટમાં જઈ રહ્યા છે, કયા આધારે જતા હોય એવું લાગે છે? એમની માનસિકતા કયા પ્રકારની હશે અત્યારે? એ લોકો ગયા છે કે ભાઈ અમને ચાલુ રાખો, પણ ખરેખર તો જે ફોર્મ હોય છે એ ફોર્મમાં એક પણ ભૂલ હોય, અક્ષરની પણ ભૂલ હોય છે, ત્યારે એ ફોર્મ રદ થવું જોઈએ। પણ આ તો બહુ મોટી ભૂલ કે કયા વિસ્તારમાં લડે છે એ એમને ખબર જ નથી કે ભાઈ કયો વિસ્તાર છે, નકર વિસ્તાર લખવો જોઈએ। વિધાનસભા 82 દ્વારકા એટલું તો કોઈ પણ માં લખવું જોઈએ, પણ એ ક્યાંય લખ્યું નથી। તો હું ક્યાંય ગુજરાતના કોઈ જગ્યાએ લડે છે એવું દેખાય છે। આટલી ગંભીર તમને જ્યારે ક્ષતિ લાગી અને તમે જે રીતે આગળ વધ્યા છો, હવે આખો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે, સુપ્રીમ કોર્ટમાં પણ આને ખૂબ જ ઝીણવટપૂર્વક આખા જે મામલો છે તેને જોવામાં આવશે। શું લાગે છે કે હવે આગળ તમે કઈ રીતે વધશો આની અંદર? અમને સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને સત્યનો વિજય થશે એ અમે દિલથી કહીએ છીએ। ભાઈ કહી રહ્યા છે કે પોતે સુપ્રીમ કોર્ટમાં જ્યારે પ્રભુભા ગયા છે, છતાં પણ અત્યાર સુધીની જે પ્રકારની તેમની કાયદાકીય લડાઈ છે તેમાં તેમને સફળતા મળી છે અને સુપ્રીમ કોર્ટમાં પણ તેમના તરફેણમાં તેમણે જે મુખ્ય મુદ્દાઓ જે ઉઠાવ્યા છે ફોર્મ ભરવાને લઈને, તેમાં તેમને સફળતા મળી શકે છે। બિલકુલ દેવીન, આભાર આ જાણકારી બદલ। તો મેરામણ ગોરાએ TV9 સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું કે જે પ્રકારે હાઈકોર્ટમાં તેઓની લડત ચાલી અને તેઓ જીત્યા, એ જ પ્રકારે સુપ્રીમમાં પણ સત્યની જીત થશે।